મારી માં જગવા ઉભો થયો. હવે તારાનો જવાબ આલવો પડશે. તારા દુનિયામાં જ્યાં જવું હોય તો જજે. બાકી તે ખોટી જગ્યાએ હાથ નોખ્યો, ખોટી જગ્યાએ દુશ્મની, આ દુશ્મની તને બહુ ભારે પડશે. મારી માં જગવા ઉભો થયો. તારી માને શું તો મારે હરકત થાય. તારી મને રહી નહીં મારું એટલો મારી લે. ક્યાં તને માર્યો? માર તું માર માર્યો નથી નાખ્યા બધું ખારવાની માર તું મારે દારૂડિયા ભોસી કારમાં દેખે દારૂડિયા કેદી જોયે તેમ દારૂ પીતા પાયરા છે હાથ બધાય ઓછડિયા વાવા નવા છો મિત્રો છો માથે શું થાર જાય મુંગે મુંગો. આપણા ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજનો યુવક લઈ ગયેલો છે અને આપણે આવી જ ઘટના એક અમારે ત્યાં આગળ રાધનપુરમાં પણ બની કે રાધનપુરનો આપણો વરસણા ગામનો યુવાન જે સિનાળ ગામની એક સિંગર કિંજલ રબારીને લઈ ગયો અને એ સમયે આ કિસ્સો બહુ ચાલ્યો અને એની અંદર રબારી સમાજની હંગાતે ચૌધરી સમાજે પણ એમને આપણે બહુ સપોર્ટ કર્યો અને બધાએ સાથે મળી અને એમની દીકરી આપણે પરત અપાવી. તો હવે આપણે પણ એવી આશા રાખીએ કે એ લોકો પણ સહયોગ કરી અને આપણી દીકરી આપણને પરત અપાવે. આના અનુસંધાને આજે રૂની ગામની અંદર અમે રાધનપુરથી પણ 100-200 યુવાનો આવ્યા છીએ. રૂની ગામની આજુબાજુના દરેક આપણા સમાજના ભાઈઓ અહીંયા આગળ ભેગા થયા છે અને આજે અમે એક તારીખ નક્કી કરી છે કે 18/3/2026 ગામ રૂની, તાલુકો ભાભર અને જિલ્લો વાવ-થરાદ અહીંયા આગળ ગામની અંદર સગત અર્બુદા માત કી આપણે અત્યારે જગમાલભાઈને ત્યાં 200 થી 300 આપણા સમાજના માણસો ભેગા થયેલા છે. એની અંદર આપણે નિર્ણય લેતા આ બાબતે 18/3/2026 ગામ રૂની, તાલુકો ભાભર, જિલ્લો વાવ-થરાદ આપણા ઉત્તર ગુજરાત, આખું ગુજરાતના ચૌધરી સમાજને આમંત્રણ છે કે આપણે જગમાલભાઈની દીકરી રબારી સમાજનો છોકરો લઈ ગયો છે અને આપણે પણ આપણા સમાજના ચૌધરી સમાજના છોકરાએ રબારી સમાજની છોકરી લઈ ગયો હતો તો પરત આપી છે. તો આપણે એ બાબતે 18/3 રોજ શક્તિ મંદિર, સગતમાએ, રૂની ગામ, ભાભર તાલુકો અને આખા ઉત્તર ગુજરાતના આપણા આંજણા ચૌધરી સમાજને આમંત્રણ છે કે સૌ 18 તારીખે પધારવા. આના માટે આપણે શું નિર્ણય લેવો એ માટે બહુ મોટી મીટિંગ રાખી છે. તો સૌ સોશિયલ મીડિયામાં જેને આવે એ સૌ 18/3 સવારે 9 વાગે રૂની મુકામે શક્તિ મંદિર પધારવા અમારા રૂની ગામનો આમંત્રણ છે. કિંજલબેન રબારી બેન, હું તને વ્યક્તિગત આ વાત કરી રહ્યો છું. તારો વિડીયો બેન મેં એક સોશિયલ મીડિયામાં જોયો મારી બેન. એમાં બેન તું એવું બોલે છે કે મેં મારી મરજીથી લગ્ન કરી દીધેલ છે. તો તે લગ્ન કરી દીધા છે તું જી, અમને તો ખબર પડી, પણ તે લગ્ન કરી દીધા છે આવી જાહેરાત કરતા બાકીની બધી વાત કરતો તારો વિડીયો પાડ્યો એટલે મારે તને જવાબ આપવો યોગ્ય લાગ્યો એટલે હું તને આ કહી રહ્યો છું. તું તો બેન પહેલા જ કહેતી હતી કે હું તો જવાની, કોઈના કીધામાં નહીં રહેવાની. ના, તારા શબ્દો મારી હોબળેલા હતા, મને તો ખબર હતી તું જવાની અને તું જી. પણ એના પછી તું જે સોશિયલ મીડિયામાં ઉપાડો લીધો છે, વિડીયા મેલે છે બનાવી એટલા માટે બેન તને કહેવાની જરૂર પડી છે. તું એવું કહીશું કે સોશિયલ મીડિયા પર મારો વિરોધ થઈ રહ્યો છે, સોશિયલ મીડિયા પર મારા પતિનો મારો વિરોધ થઈ રહ્યો છે. તો બેન શું કરીએ? તને 5 જણા તેડવા મેળ લે? તને ઘેરથી પહેણાઈને મેલી છે તે તને 2 જણા તેડવા મેળ લે? એટલે સોશિયલ મીડિયામાં જયારે તું સમાજમાં હતી, સમાજના સારા કાર્યો કરતી હતી, તું ગાતી હતી, ત્યારે આ જ સમાજ તને હાર પહેરાવતો હતો, તને 5 રૂપિયા પહેરવણી આપતો હતો, તને સમાજ માન પાન ઘણું બધું આલ્યું. ત્યારે તું સમાજમાં વ્યવસ્થિતપણે રહી ત્યારે તે તારી મર્યાદા તોડી એટલે સમાજ તને જૂતોનો હાર જ પહેરાવો. બેનો, સોશિયલ મીડિયા પર બેરાવે, તું લાઈવ જો કાઢી દે તો તને જૂતોનો જ હાર પહેરાવે. તે પોતે કાર્ય એવું કર્યું છે એમ. બીજું તું એવું કહીશ પૈસા કમાતી હતી તાર સુધી હારી લાગતી હતી, તો બુન કોના માટે કમાણી?
તારા પોતાનો વ્યક્તિગત સ્વાર્થનો વિકાસ કર્યો, કદાચ બહુમાં બહુ તો તે તારા પરિવારનો વિકાસ કર્યો. એ કોઈ સમાજ માટે કોઈ જગ્યાએ કે ભાઈ કિંજલબેને આ પૈસા કમાવાના નિમિત્તે કિંજલબેને સમાજ માટે આ કર્યું તો બતાય મારી બોલ. એટલે તું પૈસા કમાવાની તાર સુધી તારા ઘરના હારી લાગી હોય, સમાજ માટે તો આ મુદ્દો રહેતો નહીં. અને હોભળી લે બેન, જયારે તને તારા પરિવારે સમર્થન આલ્યું, તને સમાજે સપોર્ટ કર્યો, તું જયારે જાહેર જીવનમાં આવી ત્યારે તારા પરિવારે તને જાહેર જીવનમાં આવવા દીધી. તને જાહેર જીવનમાં ના આવવા દીધી હોત ને તો ઘેર ફોન ભરતી હોત ને આ દાડો આજે પાડવાનો થોત નહીં. પણ તને જાહેર જીવનમાં આવવા દીધી એનું આ પરિણામ. સમાજે તને સપોર્ટ કર્યો ત્યારે તું આ લેવલ ઉપર પહોંચી. આ લેવલ ઉપર પહોંચીને ત્યારે આ ભાઈએ તારો હાથ પકડી બેન. તું ઘેર ફોન રોકતી હોત ને તો આ ભાઈ તારો હાથ પકડોત નહીં. પણ તારું લેવલ બનાવવામાં તારા મા બાપનો હાથ છે, એમની મહેનત હતી, પણ તેનો દુરુપયોગ કર્યો છે. તારા મા બાપે તને જે ફ્રીડમ આલી ને, ખુલ્લી આઝાદી આલી, અને આ લેવલે પહોંચાડી તાણે તું આ કરી.